કરી અને આગળ વહી તમે શું કર્યું કહેવાય? ઓવરટેક. એમ તમે અત્યારે વિચારની રેન્જમાં છો. હવે વિચારની રેન્જને તમે ઓવરટેક કરશો ને તે પછી તમને ગુરુ મહારાજ ધ્યાન આપશે. 1 અબજ રૂપિયા કોક દે ને, મને કોક 1 અબજ રૂપિયા દે ને તો ધ્યાન ન મૂકો. અને ધ્યાન કોનું થયું કહો? ધણીનું. મને કોઈ પૈસાનું કોઈ લોભ એમ વાત નથી. પાસે નથી. એની વાત નથી. તમે એ ખાલી દાખલો આપે છે. વિચારનો મને કોઈ ટૂંકમાં હું મારું હાલે નહીં, હું એટલું જ કરું છું. મને કોઈ પૈસા ભેગા કરવાનું કોઈ મને ઈ તમન્ના પહેલેથી જ નથી કે હું આમાં બાળકો કેટલા છે? કરી નાખું, જમા કરું. બાળકો કેટલા છે? 3, 2 દીકરી ને 1 દીકરો. પરણેલા છો બધા? દીકરાના ઘરે દીકરો છે, દીકરીના ઘરે દીકરો છે. આ નાની દીકરીને પણ અમે લગ્ન કરી દીધા હા. હમણાં બીજા મહિનામાં. હમ. એટલે જવાબદારીમાંથી મુક્ત થઈ જાય. જવાબદારી મારા કામ બધા ઓટોમેટિક પૂર્ણ થઈ ટૂંકમાં જાય. ભલે એ રાખે દીકરા દીકરીને રાખવાનું કરી, પણ પોતાની જવાબદારી કર્તવ્ય ફરજ બજાવી લીધી. કર્તવ્ય. એ તો છેલ્લે સુધી દીકરીનું કરવું પડે. દીકરો પૈસા કમાય છે, હા, એ અત્યારે કમાતો થઈ ગયો એની રીતે જુદો રહે છે. નહીં જુદો નહીં. એને સોલાર પ્લાન્ટ કોઈને શીખવાડ્યું હતું, ઇલેક્ટ્રિકનું એને કર્યું હતું કે પણ મારે સોલાર પ્લાન્ટમાં જવું છે. એટલે સુરેન્દ્રનગર સોલાર પ્લાન્ટ અંદર ગયો છે. અત્યારે યાદ આવે છે 3 મહિનાથી એમાં ગયો, 3-4 મહિનાથી. અને ઘરવાળા એના ભેગું છે. ઘરવાળા એને ભેગું. હારે. આ ઓલા કાચના નથી નાખતા હા, અગાસી ઉપર એ સોલાર પાવર સોલાર ગરમ પાણી પ્લાન્ટમાં મતલબ 50 કિલોમીટર 60 કિલોમીટર એક હારે લાગેલા હોય. 50-60 કિલોમીટર એક હારે પ્લેટ લાગેલી હોય આખો મોટા મોટા. ઓહ. એનો મોટા પાયે પાવર ઉત્પાદન થાય એમાં. સાફ કરવા પડે. હા, એટલે એના માટે એના રોબોટ આવે ઓટોમેટિક. રોબોટનું કામ આ કરે છે, સાફ કરવાના મશીનરી ટાઈપના આવે રોબોટ કહેવાય. રોબોટ સર્વિસિંગનું કામ કરે છે. એટલે તમે વિચાર છે ને એની પાસે સાઈડ માંગીને ઓવરટેક કરજો એટલે ધ્યાન તમને મળશે. ધ્યાન માના પેટમાં તમે આ મુદ્દે માથે લબડતા હતા ને ત્યારે હતું. ગુરુજીની કૃપા હશે તો બધું થઈ જાય છે. હા, એ તો એ કરે તો થાય. હું તો હાવ થોલ્યો માણા કાંઈ કરી ન શકું, ખોટું છું. પણ આવડા કરે એ રાજી થાય તો આવડા તો કંઈ મને કહી તારું નહીં માનવું. જા હવે ભાઈ કેમ કરવું કયો? હે ન માને તો સોગવાલે. તે કીધું તારું નહીં માનવું. જા ના. રોડે હોઈ રહીશ પણ તારું નહીં માનવું. જા તું બોલ્યો તો કેવો વાજુ ચડાવ્યો અડધી પોણી કલાક. અને એમ થયું કે હવે આ છોકરો કેમ આવું કરે છે? હું સત્તાધીશ તો છું ને, નકર આખા વિશ્વની આખું વિચારી આંધળીના કરી નાખો હોય તો કરી શકું એમ છું. પણ શ્રી સત્તાધીશના રાહ પર જવું પડે મારે. અને ગુરુજીને એને બોલે પણ જાણો છું કે સત્તા હાથમાં નહીં લો. એટલે આ બધા પગ ભરાવે છે. આ મટાડવું એટલે રમત છે, પણ હું કરી ન શકું કાંઈ. મળતું બેઠું કરી શકું પણ કાંઈ કરી ન શકું. એટલે અહીંયા જેટલા આવે છે ને એ બાપુ હાથીને ફાડી નાખે એવી વાતો જ કરે છે ખાલી. બાકી બાપુ પાસે કાંઈ છે નહીં. અને હું જીવન જ એવું જેવું કે મારી પાસે કોઈ ચડે જ નહીં. આ પોતે આ રહ્યો એ કે હું તારું નહીં માનું, તારું નહીં માનું. હાલ તો તે આપણે શું કર્યું જો એ હાયબરા કરું તો ઓલો બોલે છે ને હાયબરા કરું. એને તો કેટલું કરવું હોય. મેં કીધું બીજાનું કલ્યાણ પછી કરજે, પેલા તાર તો કર. બાપુ કરેલા કર્મના બદલા તો ભોગવવા પડે. કાંઈ નથી, કાંઈ છે જ નહીં. મેં જગાડ્યો છે, હું તો જગાડ્યો, મને દેશ દેખાડ્યો, અલગ પુરુષ રોડ ખાયો, બોડું ચડા. મારા ગુરુજીએ તાયરા મને જમણાના હાથે જ છોડાવી દીધો. પગ તો દુખે બાપુ, એ તો એ ભોગવવા. કાંઈ ન હોય. રામકૃષ્ણ કેન્સર હતું અને એક ભાઈ હાથ ઊંચો કર્યો. 500-700 માણસ બેઠું હતું. એટલે બાજુમાં બેઠો માણ કે ઠાકુર એક ભાઈ હાથ ઊંચો કર્યો છે, એટલે કયો જે બોલવું હોય બોલે. તો કે તમારે મહાકાળી તમારા ચામુંડમાં છે ને એને મહાકાળી
એટલે કે તમારે મહાકાળી અજરાજુ છે તો તમારે યાર વેણે વાત કરે છે. ઓ તમે પગ દુખે. મારો પ્રશ્ન છે કે તમે એને કહો ને કે આ તમને કેન્સરની બીમારી છે, તમે ખાઈ શકતા નથી અને બોલવામાં તમને તકલીફ છે, તો તમને સારું થઈ જાય, બધાને લાભ મળે ને. કે ભલે ભાઈ, કાલે હું માનવ ઓરડામાં જઈશ ને બ્રહ્મોત્સવમાં, ત્યારે હું માને કહીશ કે એક સેવકની આવી ઈચ્છા છે, પછી મા મને જે પ્રત્યુત્તર આપશે ને એ હું તમને કહીશ. તો બીજે દી એવું બન્યું કે માનવ ઓરડામાં ગયા, નાહી ધોઈ પવિત્ર થઈને પાવાગઢ પાસે ચાપાને છે, અહીંયાથી આવતા થોડીક વાર તો લાગે ને, પછી સિંહાસને માં પગ બેઠા. દુખે છે. હા, માં બેઠા અને પછી કે કે કેમ રામકૃષ્ણ કેમ? તો કે માં મારો કાંઈ પ્રોબ્લેમ નથી, પણ અહીંયા સાંભળવા આવે છે એમાં એક સેવકે કહ્યું છે કે માતાજીને કહેજો ને, એટલે એની વાત કરું કે તમને કેન્સર છે તો એ મટી જાય, અને તમે બોલવામાં તકલીફ પડે છે તો તમે બોલવા માંડો ને, એની માગણી છે. એટલે કે એને કહેજે કે આટલા વિશ્વના જેટલા મોઢા છો એટલા મોઢે તો ગરચસ વધ્યું, એમાં એક મોઢું બંધ રહે ને ઇડલી નો ખાવા મળે તો કાંઈ નહીં. એક વાત છે, આ વિશ્વના જેટલા મોઢા રહ્યા એટલા મોઢે તો ગરચસ, એમાં એક મોઢું બંધ રહે તો અહીંયા ક્યાં તારા બાપને ખોટ છે, એમ કહી દેજે ને. બીજે દી પાછા બધા ભેગા થયા એટલે ગાદી ઉપર આવ્યા, એટલે વળી ઓલા હાથું તો કર્યું, ઓલા ભાઈને શું પૂછવું છે કે કાલવાળા પ્રશ્નનો જવાબ મળ્યો તો કે હા ભાઈ, શું કીધું માતાજીએ? તો કે માતાજીએ એ કહ્યું કે માતાજીએ એ કીધું કે આટલા મોઢે તો વર્ચસ, ખાસ એક મોઢું બંધ રહે તો તાર બાપને ક્યાં ખોટ બે છે, એમ કીધું. એટલે હવે બીજું કાંઈ કરાય નહીં, એ જે એના તરફથી આવ્યું છે એ સહન કરી લેવાનું અને જાનનારમાં રહેવાનું, બાકી હું કાંઈ કરી ન હોવું કે એમ કીધું. ઓલો કાંઈ બોલ્યો નહીં. પછી સંતોનું આવું હોય ભાઈ, અને અમે તો કાંઈ જાણતા નથી, પહેલેથી જ મેં કહી દીધું ભાઈ જો આવો તો આવું જેવું છે નહીં. ને કરે એક ઇન્દિરા ગાંધી જે વાળવા સાહેબાગર છે ને, એને કોફી બહુ ભાવે, તો કોફીમાં દર્શન એ દે બધા એના સેવકોને. હવે અમે તો કંકુ કે કાંઈ લગડી હોનાની કે ભસ્મ ભૂસ્મ અમે કાંઈ કાઢતા નથી, આવડતું નથી કાંઈ બેટા. એટલે હું પેલીથી વાત કરી દીધી હોય ને તો લાલચુના પેટના આવતા બંધ થઈ જાય, એને એમ ખ્યાલ આવે કે હોય આની પાસે તો કાંઈ નથી એમ, અને છે ખરેખર કાંઈ છે જ નહીં. 12 વાગ્યા ને બેટા. 12 વાગ્યા ગોરધનભાઈ થોડોક સત્સંગ કરે પછી હા, આ ભગવાનને તો બહુ ટેન્શન જેવું હવે કાંઈ નથી.